ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી એના વિશે શીખીશું. રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એના વિશે આજે શીખીશું. ઓટોફેબ ટેકનોલોજીનો મતલબ થાય છે, ઓટોફેબનો મતલબ થાય છે સ્વયં સંચાલિત, પોતે જાતે કામ કરે. ટેકનોલોજી એટલે પદ્ધતિ. ઓટોફેબ ટેકનોલોજી મતલબ સ્વયં સંચાલિત પદ્ધતિ વિશે શીખીશું. ઓટોફેબનો મતલબ થાય સ્વયં સંચાલિત, પોતે જાતે કામ કરે. ટેકનોલોજી પદ્ધતિ. બરાબર. નાઉ વી સ્ટાર્ટ અવર યુનિટ. ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ. લેખક એમ બતાવે છે કે તમે કલ્પના કરો, ઇમેજિન એટલે કલ્પના કરો કે તમે એક કારનો શોરૂમ છે, એમાં તમે છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે શોરૂમમાં ગયા છો, ઘણા બધા કારના નમૂના જોયા છે, કેટલા બધા જોયા છે, પણ તમને એકેય પસંદ નથી પડતો. આ બધી કલ્પના કરવાની છે. લેખક એમ બતાવે છે કે પહેલાં ઇમેજિન યોર સેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે એમ કલ્પના કરો કે તમે એક કારના મોટરના શોરૂમમાં છો. તમે ઘણા બધા શોરૂમમાં મોડેલ જોયા છે, પણ તમને એકઈ તમે મોડેલ જોઈ અને તમે જરાય ખુશી નથી અનુભવતા. યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. તમે કોમ્પ્યુટરમાં કામ કરો છો એન્ડ ક્રિએટ યુઅર ડ્રીમ કાર ફોર ધ સ્ક્રીન. કોમ્પ્યુટરમાં કામ કરી અને કોમ્પ્યુટરના પડદા ઉપર તમે કામ કરી રહ્યા છો. યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યુઅર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. લેખક એમ બતાવે છે સૌપ્રથમ કે તમે એવું અનુમાન કરો કે તમે એક કારના શોરૂમમાં છો. તમે શોરૂમમાં ઘણા બધા મોડેલ જોયા, પણ તમને એમાં એકેય પસંદ નથી પડતું. અને નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. હવે તમે કોમ્પ્યુટરમાં કામ કરો. ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમે એવું સર્જન તમારા સ્વપ્નની, તમને જે પસંદ પડતી હોય એવી કારનું મોડેલ કોમ્પ્યુટરના પડદા ઉપર તમે સર્જન કરો, તેમાં તમને મળી જશે. એન્ડ મેજિક નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને જાદુ થઈ જશે એમ કે છે. તાત્કાલિક બીજે જ અઠવાડિયે તમને જોઈતી હોય એવી સ્વયં સંચાલિત કારની ડિઝાઇન તમે જે પસંદ કરેલ છે એ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ જશે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ એ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. તમે આ પદ્ધતિ જે છે, આ જાદુઈ પદ્ધતિ છે, શક્ય હોય તે એવી જાદુઈ પદ્ધતિ છે એમ કે છે. જાદુઈ પ્રોસેસ મતલબ પદ્ધતિ છે, તેને સ્વયં સંચાલિત રચના કહેવામાં આવે છે. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, પોતે જાતે કરે. ફેબ્રિકેશન રચના. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. સ્વયં સંચાલિત રચના છે તે એમ કે એક ટેકનોલોજીનો ભાગ છે એમ કે છે. ઓટોમેટેડ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ. એમ કે છે આ સ્વયં સંચાલિત પદ્ધતિ છે એમ કે છે બિલ્ડિંગ બનાવવામાં 3 ડાયમેન્શનલ 3 સોલિડ મજબૂત પદાર્થો એમ કે છે આપણને ઉપયોગી થાય છે. કયા કયા છે? 3 ડાયમેન્શનલમાં આવશે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને કાચા માલના પદાર્થો. આ બધું બિલ્ડિંગ બનાવવામાં આપણને બધું ઉપયોગી થશે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર. એમ કે છે ઉદ્યોગો છે એ બધું એમ કે છે સોલિડિફિકેશન એટલે ઘન સ્વરૂપે એમ કે છે બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. પાવડર્સ એમ કે છે ચીકણા પાવડરો હોય છે, અધર રો મટીરિયલ બીજા પદાર્થો હોય છે. ઉદ્યોગોને વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઘણી બધી વસ્તુની જરૂરત હોય છે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. તમને જે પસંદ પડતી હોય એમ કે છે તમે તે વાસ્તવિક રીતે તમે કોમ્પ્યુટરમાં ડિઝાઇન જોઈ શકો. કોમ્પ્યુટરમાં સ્વયં સંચાલિત પદ્ધતિની મદદથી એમ કે છે તમે તમારી રીતે કોમ્પ્યુટરના પડદા ઉપર તમે
જે ઈચ્છતા હોય મકાનનું બાંધકામ જે રીતનું ઈચ્છતા હોય તે પણ તમે સ્વયં સંચાલિત પદ્ધતિથી કરી શકો છો. કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો પણ તમે તમારી ઈચ્છા મુજબ તમારી પસંદગી મુજબની વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. એમ કે જે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર એમ કે જે તમે તે મેળવી શકો છો સ્વયં સંચાલિત પદ્ધતિથી. Now it will be a possible for human being to acquire powers to manipulate the properties of matter. એમ કે છે માનવ જાત માટે એમ કે છે આ ખૂબ જરૂરત છે એમ કે છે મેન્યુપ્યુલેટિંગ પ્રોપર્ટીઝ ઓફ મેટર. એમ કે આ બાબત સ્વયં સંચાલિત પદ્ધતિની ગોઠવણી મેનિપ્યુલેટ મતલબ ગોઠવણી કરી ખૂબ જરૂરત છે. એમ કે ભવિષ્યમાં આ પદ્ધતિથી લોકોને ઘણો બધો ફાયદો થશે. લોકોએ ક્યાંય કોઈની પસંદગી ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. પોતે પોતાની પસંદગીથી જ સ્વયં સંચાલિત પદ્ધતિથી જ પોતાને પસંદ પડતું હોય એ જ વસ્તુની પસંદગી કરી અને પોતે ઉપયોગ કરશે. કોઈ વ્યક્તિને વસ્તુની ફેરબદલી કરવી પણ નહીં પડે, કારણ કે વ્યક્તિએ પોતે જાતે પસંદ કરી અને સ્વયં સંચાલિત પદ્ધતિની મદદથી પોતે જાતે પસંદ કરી અને વસ્તુ પ્રાપ્ત કરેલી છે. તેથી તેને ફેરબદલી કરવાની કે ગમે ન ગમે એવી પણ કાંઈ બદલાવાની વસ્તુ બદલાવા જવાની નથી, ગમતી તો બદલાવવું, યોગ્ય નથી તો બદલાવવું એ પણ નહીં. ઘણા બધા સ્વયં સંચાલિત પદ્ધતિથી ઘણા બધા ભવિષ્યમાં પણ ફાયદા થશે. Automobile is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. ગ્રાહકોને પોતાની પસંદગી ઉપર સ્વયં સંચાલિત પદ્ધતિથી ઘણી બધી નવી તકો મળશે. ઘણી વસ્તુનું ઉત્પાદન કરી શકશે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું અને પોતાની જાતે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા તે પોતે સેટિસ્ફાઈ પણ રહેશે, સંતોષ પણ તેને પ્રાપ્ત થશે. ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર કે છે વિશિષ્ટ પ્રકારની ગ્રાહક છે પોતાની પસંદગી પ્રમાણે વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત કરી લેશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન. ગ્રાહક પોતે પોતાની ડિઝાઇન પોતાને જોઈતી હોય એ પોતાની પસંદગીની પ્રાપ્ત કરી શકશે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. પોતાને નવી પ્રોડક્ટ નવું ઉત્પાદન જોતું હોય તો તે પોતે અનએક્સપેક્ટેડ અપેક્ષા ન રાખી શકે તેવું પોતે નવી વસ્તુ એમ કે છે નવી પ્રક્રિયાથી એમ કે છે આ સ્વયં સંચાલિત નવી પ્રક્રિયા દ્વારા ભવિષ્યમાં ઘણા બધા તેને ફાયદા થશે. એમ કે છે ગ્રાહકને કાંઈ પણ સમસ્યા ઊભી નહીં થાય. એમ કે છે અપેક્ષા નહીં રાખી શકે એવી વસ્તુ પ્રાપ્ત કરી શકશે. એમ કે છે પોતાની જાતે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા તેને કાંઈ હેરાનગતિ અનુભવશે નહીં. નવી પ્રોડક્ટ નવું ઉત્પાદન કરેલી વસ્તુ પ્રાપ્ત કરવી હશે તો પણ પ્રાપ્ત થશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. આ સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા ગ્રાહક છે એ પોતા દ્વારા કો-કન્સ્ટ્રક્ટર પોતા દ્વારા સંચાલિત પોતા દ્વારા પ્રાપ્ત કરી શકે, નવું સર્જન કરી શકે. નવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક. એમ કે છે હવે કોઈ પણ પ્રોડક્ટ પ્રાપ્ત કરે તેની લાયબિલિટી મતલબ જવાબદારી થઈ જશે. એમ કે છે અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી સેટ વિથ ધ કસ્ટમર્સ. એમ કે છે કોઈ બીજા જોખમ પણ ગ્રાહકને રહેશે નહીં. પોતાની જવાબદારી થઈ જશે. પોતાને જે જોઈતું હોય એ પોતે પ્રાપ્ત કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. સમાજને એમ કે છે આ સ્વયં સંચાલિત રચના દ્વારા ઘણા બધા એમ કે છે નાટકીય રૂપે એમ કે છે સમાજને ઘણી રીતે આ રચના ફાયદારૂપ થશે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે સ્વયં સંચાલિત પદ્ધતિમાં બેટર એટલે સારી, પ્રોડક્ટ એટલે ઉત્પાદન, ક્વોલિટી એટલે ગુણવત્તા. કોઈ પણ વસ્તુ સારી જતી હોય સારી ગુણવત્તાવાળી વસ્તુ છે એ પ્રાપ્ત કરી શકશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. એમ કે છે પોતે આ રચના દ્વારા આ સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા એમ કે છે પોતે જાતે એમ કે છે પોતાને જે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ જોશે એ પોતે જાતે પોતાની પસંદ કરી અને પ્રાપ્ત કરશે. વન ઇફેક્ટ ઇઝ ધ કાર. એના કોઈ વસ્તુ ઘણી બધી વસ્તુ હોય છે કે તેના ઉપર અસર થાય છે.
જેમ કે ગ્રાહકોને કારની પસંદગી કરવી હોય, કાર લેવી હોય, ટેલિવિઝન, ટીવી લેવું હોય, રેફ્રિજરેટર, ફ્રીજ લેવું હોય, વિલ લાસ્ટ મચ લોંગર અર્લિયર મોડેલ્સ, એમ કે છે પેલા જૂના મોડેલ હોય એમ કે છે એના કરતાં આજના લેટેસ્ટ મોડેલ સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા ઊંચી ગુણવત્તાવાળું બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સારામાં સારી ઉત્પાદક ગુણવત્તાવાળું પોતે પ્રાપ્ત કરી શકશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ધ નીડ ફોર રિપ્લેસમેન્ટ, એમ કે છે તેમાં હવે એમ કે છે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગ્રાહક કોઈ પણ વસ્તુ લેશે તો તેમાં રિપ્લેસમેન્ટ, ફેરબદલી કરવા માટે, બદલાવા માટે ખૂબ જ ડિક્લાઇન, ઘટાડો થઈ જશે. હવે વ્યક્તિ પોતે ઓટોમેટેડ સ્વયં સંચાલિત પદ્ધતિથી પોતે વસ્તુની પસંદગી કરે છે. તેથી રિપ્લેસમેન્ટ એટલે પસંદગી કરવા, પોતે જ પસંદગી કરેલી છે એટલે રિપ્લેસમેન્ટ તે વસ્તુની ફેરબદલી, બદલાવા માટે દુકાને જઈ નહીં શકે. હવે તેમાં ડિક્લાઇન એટલે ઘટાડો થઈ જશે. વસ્તુની ફેરબદલી કરવાની ગ્રાહકે રહેશે જ નહીં. તે પોતે પોતાની પસંદગીથી જ વસ્તુ પસંદ કરી અને લે છે, પોતાની ચોઈસથી લે છે. એટલે પોતાની પસંદગી પ્રમાણે સારામાં સારું મોડેલ જ લે છે. એટલે ફેરબદલી કરવામાં પણ ઘટાડો થઈ જશે. કોઈ ગ્રાહક છે એ દુકાને જઈ અને એ વસ્તુની ફેરબદલી કરી શકશે નહીં. પોતે પોતાની રીતે જ પસંદગી કરી અને આનંદ પ્રાપ્ત કરી અને પોતે જોઈતી હોય એવી વસ્તુને પોતે જ પસંદ કરે છે. મોર રિસાયકલિંગ, વધારે પડતું રિસાયકલિંગનો મતલબ થાય છે એક વસ્તુનો ઉપયોગ કરી એ વસ્તુ હવે નકામી થઈ ગઈ છે એટલે તેને ફેંકી દેવાને બદલે એ વસ્તુને સારી બનાવી, તેમાં ફેરફાર કરી અને તેનો ફરી ઉપયોગ કરવો, તેને કહેવાય રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે વધુ પડતો રિસાયકલિંગ, ફેરફાર કરવો. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ, હવે એમ કે છે કોઈ પણ નવું મોડેલની ખરીદી કરવાને બદલે કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, એમ કે છે ઓલ્ડ એટલે જૂનું, ટોસ્ટર એટલે મોડેલ. તમે કોઈ પણ એમ કે જે વસ્તુ છે એ જૂની થઈ ગઈ છે તેને ફેંકી દેવાને બદલે એમ કે છે તેને નવો આપો, તેને નવો ઓપ આપો, કંઈક નવો ફેરફાર કરી તેને રિપેર કરવામાં આપી અને નવું મોડેલ બને, તેમાં ફેરફાર થશે, નવું મોડેલ બની જશે. તમારે વધુ ખર્ચો પણ નહીં થાય. એટલે મોર રિસાયકલિંગનો મતલબ થાય વધુ પડતું ફેરફાર થાય. એક વસ્તુ એનો વધુ ઉપયોગ કરવાથી એ બગડી ગઈ છે, એ જૂની થઈ ગઈ છે, તો તેને ફેંકી દેવાને બદલે તેમાં ફેરફાર કરાવી, તેને રિપેરિંગ કરાવી અને ફરીથી રિસાયકલિંગ એટલે તેને ફરી ઉપયોગ કરો. તેથી ખર્ચો પણ નહીં થાય અને ગ્રાહકને એમ કે છે ઘણા બધા ફાયદા થશે. દે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી, એમ કે છે આ ફેરફાર કરવાથી, આ જૂની વસ્તુને નવી વસ્તુમાં ફેરફાર કરવાથી થોડો ખર્ચ થશે, ઓછો ખર્ચ થશે અને સમાજને એમ કે છે ઘણી બધી સગવડો પ્રાપ્ત થઈ જશે. રૂપિયાનો પણ વધુ વેડફશે નહીં એમ કે છે અને ઘણા બધા રિસાયકલિંગથી વધુ પડતા ફાયદા થઈ જશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એમ કે છે કારીગર છે એમ કે છે એ ફરી પાછા ગામડામાં આવે છે. રિટર્ન એટલે પાછું ફરવું, વિલેજ એટલે ગામડું, ક્રાફ્ટ વર્કર એટલે કારીગર, કામ કરતા હોય તે કારીગરો છે તે ગામડામાં તે પાછા આવે છે. ઇફ માસ પ્રોડક્ટ્સ લોઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, ઘણી વખત એમ કે છે ઉત્પાદન થતું હોય છે તેમાં વળતર ઓછું મળતું હોય છે, ઉત્પાદન કરવામાં આર્થિક લાભ છે એ ઓછા થતા હોય છે. યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસેપિયર, એમ કે છે વધારે પડતા ફાયદા થતા હોતા નથી અને એમ કે છે ફેક્ટરીઓ છે એમ કે છે તેમાં ફેક્ટરીઓ છે એ ગાયબ થઈ ગઈ છે, તેમાં કેન્દ્રીકૃત થઈ ગઈ છે. સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીયકૃત થઈ ગઈ છે, સેન્ટ્રલાઇઝ થઈ ગયું છે, કેન્દ્રીયકૃત થઈ ગયું છે અને ઘણા બધા ઉદ્યોગો છે એ ગાયબ થઈ ગયા છે. દાખલા તરીકે પોરબંદરમાં જ જો એક બિરલા ફેક્ટરી છે, ઘણા બધા ઉદ્યોગો છે એ ડિસેપિયર, કે પ્રોડક્શન થતું ન હોય, ફાયદા થતા ન હોય, તેથી તેઓ માલિક છે એ બંધ કરી દે છે એમ કે છે. એટલે ઉદ્યોગો છે એમ કે છે એ ખાતા બંધ થઈ જાય છે, એ પડી ભાંગે છે. તેથી ગામના શહેરોના લોકોને એમ કે છે ખૂબ જ બેકારીનો ભોગ અનુભવવો પડતો હોય છે. દે વિલ બી replaced by smaller and community based facility. There will be a continued decline
ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ એમ કે છે નીડેડ ટુ પ્રોડક્ટ મટીરિયલ ગુડ્સ એમ કે છે. હવે આ કારીગરો આવી અને ગામના લોકોને બધી સગવડો પૂરી પાડે છે પોતાની કારીગીરીથી. પોતે કાબેલિયત બનેલા ખૂબ જ મહેનતુ લોકો હોય છે. તેનાથી ગામના લોકોને પણ એમ કે છે ખૂબ જ ફાયદો થાય છે અને વધારે પડતો ઘટાડો થાય છે. એમ કે છે લોકોને વધુ પડતો હ્યુમન એફર્ટ લોકોને એમ કે છે વધારે મહેનતની જરૂરત રહે છે અને સારી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. એમ કે છે ગામડામાં આ કારીગરો છે એ વધુ મહેનત કરી અને સારી વસ્તુઓ બનાવે છે. તેથી ગામના લોકોને પણ વધુ ફાયદા થાય છે. Thus the factories will become a decentralized and the naturally talented village craft worker will be back with a bang. એમ કે છે પોતાની મહેનતથી, પોતાના કામથી, પોતાની કાબેલિયતથી એમ કે છે ગામડામાં પ્રવેશે છે. તેથી ફેક્ટરીઓ છે એને પણ એમ કે છે ઉદ્યોગોને પણ એમ કે છે વિકેન્દ્રિત થઈ જાય છે. એમાં એને કેન્દ્રિત નથી થતા, ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રિત થઈ જાય છે અને ઉદ્યોગોને પણ ફાયદા થતા હોય ગેરફાયદા થાય છે. કારણ કે સ્વાભાવિક છે કે ગામડામાં ટેલેન્ટેડ વધુ હોશિયાર કાબેલિયત ભરેલા એ કારીગરો આવી અને કામ કરતા હોય છે અને ગામના લોકોને પણ તેનાથી ઘણા ફાયદા થતા હોય છે. તેથી ઉદ્યોગોને ગેરફાયદા થતા હોય છે. એટલે આ ઘણી બધી રીત સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા ઊભી થાય છે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ હવે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા નવી વૈદ્યકીય સારવાર ઊભી થાય છે. સો ધ સ્કેલ ઓફ ઓટોપેપ વિલ સ્ક્રીન નેનો સ્ટ્રક્ચર લેવલ. હવે આ સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા જે સ્કેલ એટલે વધારે પડતું કામ જાતે કામ કરનાર. સો ધ સ્કેલ ઓફ ઓટોપેપ એમ કે છે હવે આ સ્વયં સંચાલિત દ્વારા એમ કે છે હવે જે નેનો સ્ટ્રક્ચર હવે જે વધુ પડતા દવાખાનામાં વધુ પડતા મોટા સાધનો હોય છે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા નેનો સ્ટ્રક્ચર નાના માળખાગત સાધનો થઈ જશે એમ કે છે ભવિષ્યમાં. તેને લીધે એમ કે છે ખૂબ જ ફાયદો થશે. એમ કે છે નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે નાના માળખાગત દવાખાનામાં સાધનો થઈ જશે એમ કે છે ભવિષ્યમાં સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા. એમ કે છે તેનું કદ ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર અને સાધનોના ઓપરેશન કરવાના કે કોઈ સારવાર માટેના સાધનો છે એ મોટા તેના કદ હતા. હવે તેનું ઉત્પાદન મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન હવે નાનું કદ થઈ જશે એમ કે છે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા. મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર. હવે વૈદ્યકીય સાધનો છે કે જે ઓપરેશનના હોય કે બીજા સારવાર માટેના સાધનો છે હવે વધુ મોટા નહીં રહે, નાના થઈ જશે. મોલિક્યુલ એમ કે છે નાના થઈ જશે. એમ કે છે ડ્રગ એના કણો એમ કે છે એના પરમાણુ છે એ નાના થઈ જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ. તે શક્ય છે કે તેનું ફરીને સર્જન કરવું. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટીસ્યુ ડીકે વિલ બી ડન. એમ કે છે હવે દર્દ વગર લોકોને એમ કે છે આ નાના સારવાર માટે નાના સાધનો થઈ જશે એટલે ઘણા બધા ફાયદા થઈ જશે. એમ કે છે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. હવે માનવજાતને એમ કે છે દર્દ પણ ઓછા થશે, દર્દ વગરના આરોગ્ય રહેશે. એમ કે છે લોકોના સ્વયં સંચાલિત પદ્ધતિનો ઉપયોગ થવાથી એમ કે છે ભવિષ્યમાં લોકોનું હ્યુમન એટલે માનવ લાઈફ સ્પાન એનો જીવનકાળ છે એમ કે છે વધુ જીવંત રહેશે. એમ કે છે તેનો એક્સટેન્શન એટલે જીવનકાળમાં વધારો, એક્સટેન્શન એટલે વધારો થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે મોટી ઉંમરના વૃદ્ધો છે તેના સ્વાસ્થ્યમાં પણ સુધારો, ઇમ્પ્રૂવ એટલે સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. લોકોના સ્વાસ્થ્ય ઉપર દર્દ વગરના લોકોના સ્વાસ્થ્ય રહેશે એમ કે છે અને તેને દર્દ પણ નહીં થાય અને ભવિષ્યમાં તેનો જીવનકાળ વધુ જીવનકાળ લાઈફ સ્પાન એટલે તેનો જીવનકાળ છે એ વધુ રહેશે એમ કે છે અને લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને કોઈ પણ મુશ્કેલી આવી બનશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. એમ કે છે આ બધું એમ કે છે
વધુ પડતી સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા સમગ્ર કમ્બાઇન્ડ એટલે સમગ્ર અસર થશે એમ કે છે. ઘણા બધા ફેરફારો સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા થશે. કુડ બી ડ્રામેટિક, લોકો કલ્પનાય નહીં કરી શકે તેવા ફેરફારો આ પદ્ધતિ દ્વારા થશે. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ, અમુક વર્ષ બાદ, સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, નાના પર્વતો પર એમ કે છે માનવનો સમાજ એમ કે છે માનવનો સમાજ એમ કે છે માનવીઓનો સમાજ ત્યારે જ એમ કે છે કોઈ નાના પર્વત ઉપર, પર્વતની ટોચ ઉપર, પર્વતના શિખર ઉપર સમાજ કોઈ માનવીઓ ત્યારે જ એમ કે છે માનવીનો સમાજ રહેશે. કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેશન. આ સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા પોતે સોલાર ઉર્જાના સ્ત્રોતથી, પોતે સ્વયં સંચાલિત પદ્ધતિના ઉપયોગથી, સોલાર ઉર્જાથી પોતે જનરેટર, પોતે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા આ જનરેટરનો પોતે સ્વયં સંચાલિત પદ્ધતિના ઉપયોગથી પોતે જનરેટર પોતે શરૂ કરી શકશે. કોઈ વ્યક્તિ કે કોઈ સાધનનો પણ જરૂર નહીં પડે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એમ કે છે આ સ્વયં સંચાલિત પદ્ધતિથી કાચા માલનો ઉપયોગ જરૂરી નહીં. કાચા માલનો ઉપયોગ, રો મટીરિયલ એટલે કાચા માલનો વધુ પડતા ઉપયોગનો જરૂર પડશે નહીં ભવિષ્યમાં. સોફેસ્ટિકેટેડ ઓટોમેટ મશીન વિલ બી કેપેબલ. એમ કે છે વધુ પડતા આધુનિક મશીનો એમ કે છે આ સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા એમ કે છે આધુનિક સાધનોનો ઉપયોગ થઈ શકે. લેખક એમ કહેવા માગે છે કે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા વધુને વધુ પડતા લોકોને લાભ થશે એમ કે છે. કોઈ પણ એમ કે છે પ્લાસ્ટિક મિલ, જગ એન્ડ લાસ્ટ નાઇટ, પંક્ચર કાર, ટૂંકમાં આ બધું હવે આ પદ્ધતિ દ્વારા વધુ પડતી સારી વસ્તુનું પ્રોડક્ટ થઈ શકશે. લોકોને પોતે પસંદ કરેલી વસ્તુ એમ કે છે પ્રાપ્ત થઈ શકે એમ કે છે. નાનામાં નાની મોટા સાધનોનો આ ઉત્પાદન નહીં થઈ શકે. ભવિષ્યમાં સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા આ નાનામાં નાની વસ્તુ, નાનામાં નાના સાધનો મળી રહેશે. હાઈલી ઇમ્પ્રૂવડ ઓટોમેટ ટેકનોલોજી, વધુ પડતો ભવિષ્યમાં સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા સુધારો થશે. વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. આપણી જે વસ્તુઓની ઈચ્છા છે, ડિઝાયર એટલે ઈચ્છા છે, એ વસ્તુઓ આપણે આપણી ઈચ્છા દ્વારા આ વસ્તુઓ પ્રાપ્ત કરી શકશું. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ વિલ બ્રિંગ એબાઉટ એ ગોલ્ડન એજ ઓફ આર્ટ. એમ કે છે આ સુવર્ણ યુગ પ્રાપ્ત થશે. એમ કે સ્વયં સંચાલિત પદ્ધતિ જ્યારે શરૂ થશે ત્યારે સુવર્ણ યુગ ઊભો થશે અને તેમાં આપણને સ્વતંત્રતા મળી રહેશે અને લોકોને સ્વતંત્રતા મળી રહેશે. પોતાને જોઈતી હોય એવી વસ્તુ પ્રાપ્ત કરી શકશે. લોકોને સારવાર માટે દવાખાનામાં પણ જોઈતા હોય એવા નાના સાધનોનો ઉપયોગ કરી શકશે સારવાર માટે. અને વધુ પડતું ભવિષ્યમાં પણ સુવર્ણ યુગ સર્જાશે અને સિદ્ધિ પ્રાપ્ત થશે. જ્યારે સ્વયં સંચાલિત પદ્ધતિ શરૂ થશે ત્યારે લોકોને ખૂબ જ શાંતિ, આ પદ્ધતિથી ઘણા બધા ફાયદા થશે. ધીસ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ વિલ બ્રિંગ એબાઉટ ગોલ્ડન એજ. સુવર્ણ યુગ ઊભો થશે. મ્યુઝિક, સાયન્ટિફિક ડિસ્કવરી, કલા, સંગીત, વૈજ્ઞાનિક શોધ. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. અને તેમાં તે પોતે પોતાને જોઈતી હોય પસંદગીનું પ્રાપ્ત કરી શકે, તેમાં તેને આનંદ મળે છે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓપન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટર સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. એમ કે છે આજના યુગમાં વ્યક્તિને પોતે જોઈતી હોય એ વસ્તુ પ્રાપ્ત થતી નથી, તેથી તેને ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન અત્યારે સંતોષ પ્રાપ્ત થતો નથી. પણ ભવિષ્યમાં સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા વ્યક્તિ તે પોતે ઈચ્છતો હોય તે પ્રાપ્ત કરી અને તે પોતે પોતાની જાતે સંતોષ પ્રાપ્ત થશે. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, તેના માટે વધુ કામ કરવું પડશે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી, વ્યક્તિને મહાન પડકાર અનુભવશે. એમ કે છે માનવજાત વધુ પડકારરૂપ અનુભવશે. વધુ પડતું કામ કરી અને સ્વયં સંચાલિતમાં પદ્ધતિથી પોતાની જાતે સંતોષ લેશે.
We proceed into the age of automated fabrication is so find a meaningful use for ourselves. આપણે આપણી જાતે જ એમ કે છે વ્યક્તિને અર્થપૂર્ણ ઉપયોગ થઈ શકશે, પોતે જાતે ઉપયોગ કરી અને આ પદ્ધતિથી આ ભવિષ્યમાં સુવર્ણયુગ સર્જાશે અને લોકોને પણ વધુ પડતા ફાયદા થશે. વિદ્યાર્થીઓ, આપણે યુનિટ 3નો રીડ 1 છે તે અહીંયા પૂરો કરશું અને હવે આગળના વિડીયોમાં રીડ 2 શરૂ કરીશું.